गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तो लास्ट विडियोની અંદર આપણે સરેરાશ વેગ સરેરાશ પ્રવેગની વાત કરી હતી। હવે આજે નેક્સ્ટ પોઈન્ટ તમે જુઓ તો અચળ પ્રવેગ ગતિના સમીકરણો જોવાના છે। તો જે પણ ઇક્વેશન આપણે જોયેલા હતા અચળ પ્રવેગ ગતિના ચેપ્ટર 3ની અંદર બસ એ જ આપણે અહીંયા રિપીટ કરવાના છે, પરંતુ એ જે હતા એ અદિશ માટે હતા, હવે આપણે સદિશ માટે કરવાનું છે। तो इक्वेशन जो तुम याद करो अचल प्रवेग गतिना समीकरणों तो क्या था v इक्वल्स टू u प्लस एटी। आ यूनी जगह v0 पर लखाय शुरुआत वेग है। सेकंड इक्वेशन शू हतुं x इक्वल्स टू ut प्लस हाफ एटी स्क्वेर और थर्ड इक्वेशन शू है v स्क्वेर माइनस u स्क्वेर इक्वल्स टू 2as। तो अपनी पास आ त्रण इक्वेशन है। हवे बात करिए आपणे सदिश में। तो सदिशनी अंदर विद्यार्थी मित्रों फक्त ने फक्त आपणे शुं करवानुं छे, तो आपणे जे अदिश छे तेने सदिश करवानुं छे। एनो मतलब कि अहींया जो आपणे सदिश स्वरूपमां लख्युं छे v बराबर v0 प्लस एटी, अहींया फक्त उपर सदिश कर्युं छे बस। x ની જગ્યાએ આપણે અહીંયા r લખીશું, આ તમારો સ્થાન સદિશ આવે। તો r શું આવે, તો r આવશે v0t પ્લસ 1/2 at સ્ક્વેર। એનો મતલબ કે અહીંયા આવશે v0t પ્લસ 1/2 at સ્ક્વેર। અને ત્રીજું ઇક્વેશન કયું છે v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2as। તો આ તમારા ઇક્વેશન આવશે v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2a સદિશ છે, અહીંયા s ની જગ્યાએ અહીંયા r મૂકી દેવાનું। એટલે જે ઇક્વેશન આપણે સદિશ માટે કરતા હતા યુઝ, બસ એ જ ઇક્વેશન યુઝ કરીશું આપણે અદિશ માટે જે યુઝ કરતા એ આપણે કરીશું સદિશ માટે। ક્લિયર છે? હવે આનો એક એક્ઝામ્પલ જોઈએ તો જો ઉદાહરણ નંબર 4.5 એ આ મેથડથી આપણે સોલ્વ કરવાનું છે। तो जो ये उदाहरण 4.5, तो उदाहरण 4.5 ની અંદર તમે જુઓ શું કહે છે, તો કે t બરાબર 0 સમય એક કણ ઉગમ બિંદુ પાસેથી શરૂઆતનો વેગ તમને આપે, જુઓ કેટલો 5i। તો આપણે લખીએ કે ભાઈ શરૂઆતનો વેગ કેટલો છે 5i મીટર પર સેકન્ડ। હવે xy સમતલમાં તેની પર બળ લાગે છે અને એનો અચળ પ્રવેગ તમને આપ્યો, જુઓ तो प्रवेग तमने केटलो आवे 3i प्लस 2j मीटर पर सेकेंड स्क्वेर। हवे नेक्स्ट शू कहे छे कि ज्यारे पण कणनो एक्स याम 80 मीटर होय, मतलब एक्स तमने आप्या छे 80 मीटर, तो y केटला हशे ए तमारे शोधवाना छे। हवे y शोधवा माटे काम करीए आपणे के x बराबर ut प्लस 1/2 at स्क्वेर जे इक्वेशन छे एनो आपणे अहींया उपयोग करीए। तो x ની જગ્યાએ આપણે અહીંયા r મૂકી દઈશું, તો શું આવશે r ઇક્વલ્સ ટુ v0t प्लस 1/2 at स्क्वेर बराबर। सो अहींया v0 શું છે શરૂઆતનો વેગ છે। હવે કિંમત મૂકો ચલો, તો v0 કેટલા 5 બરાબર, અને કઈ દિશામાં i કેપ, તો અહીં લખું 5i કેપ, t એમના એમ તો શરૂઆતનો વેગ પ્લસ 1/2 પ્રવેગ બોલો, તો પ્રવેગ તમને આપ્યો છે 3i પ્લસ 2j, તો અહીં લખીશું આપણે 3i પ્લસ 2j ઇન્ટુ ટી સ્ક્વેર। ક્લિયર? अच्छा, હવે નેક્સ્ટ એક કામ કરીએ તો આ તો એમને એમ આવશે, અહીંયા આપણે કૌંસ છોડ દઈએ। તો જ્યારે પણ અહીંયા કૌંસ છોડવામાં આવે ત્યારે ટી સ્ક્વેર અને 1/2 મલ્ટીપ્લાય થાય, અંદર ગુણાશે, અને જ્યારે પણ ગુણા એટલે શું આવે અહીંયા જુઓ 1/2 3t સ્ક્વેર આઈ કેપ આવશે, અને અહીંયા કેટલા આવશે ટી સ્ક્વેર જે કેપ આવશે। આને ખાલી મલ્ટીપ્લાય કરો 1/2 ટી સ્ક્વેરને આની બંને સાથે મલ્ટીપ્લાય કરો વારાફરથી, તો તમને આ ઇક્વેશન મળી જાય બરાબર। હવે જો અહીંયા પણ આઈ છે, અહીંયા પણ આઈ છે, तो बने में जो आई ने अपने कॉमन करिए तो शू आए, तो आवशे 5t प्लस 3/2 टी स्क्वेर आई कैप प्लस टी स्क्वेर जे कैप। तो आपणी पासे एक आर नु जनरल सूत्र, मतलब कि आ जे पण माहिती है एना उपरथी आपणे एक आर नु इक्वेशन बनाव्युं, स्थान सदिशनुं एक इक्वेशन बनाव्युं। हवे आने आपणे जे स्टांडर्ड इक्वेशन है एना साथे कम्पेर करिए। शुं छे स्टांडर्ड इक्वेशन? आर बराबर rxi प्लस ryj। आर एक्स की जगह तमे एक्स पर लखी सको छो, मतलब कि एक्स कॉम्पोनंट, एक्स सहगुणक की बात करी रह्या छो, अने आर वाय मतलब वाय कॉम्पोनंट बराबर। तो तमे आने एक्स आई प्लस वाय जे पण लखी सको छो। हवे ज्यारे पण तमे आने सरखावशो तो जो अहींया आई, अहींया पण आई, तो एक्स ની જગ્યાએ અહીંયા r છે, અહીંયા પણ r છે, તો x ની જગ્યાએ જો શું લખી શકાય 5t प्लस 3t स्क्वेर बाय 2 बराबर। हवे આપણે મલ્ટીપ્લાય કરીએ चलो, तो अँ मल्टीप्लाय करशो एक्स की कीमत के 84 जो तमने आपी है, आप लखी दईए। तो एक्स की कीमत के 84
5t પ્લસ 3t²/2. હવે આપણે મલ્ટીપ્લાય કરવાનું છે. તો 84 × 2 કેટલા આવે? 168. અહીંયા કેટલા આવશે? 10t પ્લસ 3t². બરાબર. તો આને એક ઇક્વેશનમાં રાખીએ વ્યવસ્થિત. આને બહાર લાવો તો કેટલા આવે? 3t² પ્લસ 10t માઇનસ 168 = 0. હવે મેથ્સ તમને આવડે છે, આને સોલ્વ કરો. ચલો, જ્યારે તમે આ સોલ્વ કરશો તો ટીની કિંમત કેટલી આવશે? 6 સેકન્ડ. એનો મતલબ કે તમે જ્યારે સરખાવશો આને અને એક્સનું એક ઇક્વેશન બનાવશો તો એમાંથી સમય મળશે 6 સેકન્ડ. હવે જો વાયને સરખાવો, અહીંયા જો વાય છે, આ જે અહીંયા જો વાયની જગ્યાએ શું આવે? t² આવે. તો y = t². ટીની કિંમત જો આપણે લાવ્યા કેટલી? 6. તો 6નો વર્ગ કેટલો આવે? 36. તો વાયની કિંમત મળશે 36. ક્લિયર? તો ચલો, પહેલો આન્સર આપણે મળી જશે કે જ્યારે એક્સની કિંમત 84 હોય તો વાય કેટલા આવે? આન્સર આવશે 36 મીટર. આન્સર આવશે 36 મીટર. ક્લિયર? ઓકે. હવે સેકન્ડ કેસની અંદર વાત કરો તો સેકન્ડ કેસની અંદર આપણે વેગ શોધવાનો છે. વેગ કેવી રીતે શોધી શકાય? તો કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરો. એનો મતલબ ઇક્વેશન શું આવશે? v = dr/dt. શું ઇક્વેશન આવશે? v = dr/dt. ચલો, આરની કિંમત આ રહી. જુઓ, આ પાસે આરની કિંમત છે, મૂકી દો અહીંયા. તો આરની કિંમત આપણે અહીંયા મૂકી દઈશું. હવે વિકલન તમને આવડતું હોવું જોઈએ. જ્યારે તમે વિકલન કરશો તો 5tનું કેટલું આવે? 5 પ્લસ, જો અહીંયા વિકલન કરો એટલે શું થાય? તો અહીંયા 2 આગળ આવે અને એ આની સાથે કેન્સલ થઈ જશે. તો અહીંયા આવશે 3ti પ્લસ અહીંયા આવશે 2tj. તો 6 સેકન્ડ પછીની વાત કરો તો અહીંયા ટીની જગ્યાએ 6 સેકન્ડ મૂકી દો. ચલો, તો 6 × 18 ને વત્તા 5 23. અહીંયા જો 6 મૂકો, 6 × 2 12. મતલબ અહીંયા વેગ કેટલો આવે? 23i પ્લસ 12j. તો આપણને t = 6 સેકન્ડ આપણે વેગ અહીંયા મળે છે. હવે સાથે સાથે આપણે એની ઝડપ શોધવાની છે. તો ઝડપ શું છે? તો કે વેગમાંથી તમે દિશા કાઢી નાખો. કારણ કે વેગની અંદર શું આવે? દિશા પણ આવે, મૂલ્ય પણ આવે. અને ઝડપની અંદર ફક્ત ને ફક્ત શું આવે? તો મૂલ્ય આવે. તો વેગની અંદરથી આપણે જ્યારે દિશા નીકાળી દઈએ, કેવી રીતે નીકાળશો? મૂલ્ય લઈને. તો આનું મૂલ્ય કેવી રીતે લેવાય? તમને આવડે છે. √23² વત્તા 12² 529 પ્લસ 144 673 અંડરરૂટ તમે કરશો, આન્સર આવશે 26 મીટર પર સેકન્ડ. તો આ જે તમે શોધવાની ઝડપ શોધી કાઢી, બરાબર, 6 સેકન્ડ વખતે. તો આ ન્યુમેરિક એકદમ સિમ્પલ છે, ઇમ્પોર્ટન્ટ પણ છે, બરાબર. જેની અંદર આપણે પહેલાં વાય શોધવાનું હતું, પછી વેગ શોધવાનો હતો અને પછી ઝડપ શોધવાની હતી. આવડશે? ઓકે. હવે 4.6 જો 4.6 એકદમ સિમિલર છે. આપણે જે ફર્સ્ટ એક્ઝામ્પલ જોયું, ઉદાહરણ નંબર 1, બસ એના જેવું જ છે. તો એને શું લખ્યું છે? તો કે શિરોળમ દિશામાં 35 મીટર પર સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. મતલબ કે જે વરસાદ છે એની દિશા કઈ? શિરોળમ. તો આ જે દિશા છે તમારી વરસાદની દિશા છે, 35 મીટર પર સેકન્ડ, બરાબર. અને કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે આ બાજુ, બરાબર. તો તેને છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? તો બંને વસ્તુ સેમ જ છે. આનો પણ આન્સર કેટલો આવશે? 19 ડિગ્રી. સિમિલર જે પ્રમાણે ઉદાહરણ નંબર 1 છે, બસ એ જ વસ્તુ અહીંયા રિપીટ કરેલી છે. ક્લિયર? ઓકે. હવે એના પછી નેક્સ્ટ દેખો. તો નેક્સ્ટ પોઈન્ટ તમારો છે વિદ્યાર્થી મિત્રો, પ્રક્ષેપ ગતિ કોને કહેવાય? પ્રક્ષેપ ગતિ. તો પ્રક્ષેપ ગતિ માટે આપણે ઉદાહરણ સમજીએ કે જ્યારે પણ કોઈ ક્રિકેટ મેચ ચાલતી હોય અને એની અંદર બેટ્સમેન 6 મારે છે ત્યારે એ જે બોલ જઈ રહ્યો છે, જે ક્રિકેટ બોલ જઈ રહ્યો છે, એનો પાથ, એનો માર્ગ કેવો હોય છે? બરાબર. જે લોકો ક્રિકેટ જોતા હશે ને કદાચ વધારે આઈડિયા આવશે કે હાલ IPLની સિઝન ચાલે છે, બરાબર છે. તો એની અંદર તમે માર્ક કરજો કે બેટ્સમેન જ્યારે હિટ કરે બોલને, તો જ્યારે 6 જાય ત્યારે એ વખતે એનો માર્ક કેવો હોય છે? તો કે જ્યારે બેટ્સને જે પણ બેટ્સમેન ફટકારે છે, જ્યારે બેટને ટચ કરે એ બોલ, એના પછી જો બોલ આ રીતે ઉપર જશે, બરાબર. પછી ઉપર જઈને પાછો ક્યાં આવશે? આમ નીચે આવશે અને એ આ સ્ટેન્ડમાં આ રીતે પડશે, બરાબર. આપણે તો અહીંયા હોરિઝોન્ટલ લીધો છે, સ્ટ્રેટ. પણ એ વખત તમે ત્યાં વિચારશો તો પણ આવી એક રચના તમને મળશે. પહેલાં શરૂઆતમાં ઉપર જશે બોલ, પછી એનો મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને મહત્તમ ઊંચાઈએ પહોંચ્યા પછી ક્યાં આવશે? આમ નીચે આવશે.
ક્લિયર? તો આવો જે ગતિનો એક માર્ગ છે, બરાબર છે, આવી જે ગતિ થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો, આવો જે શેપ મળે છે પેરાબોલિક શેપ કહેવાય અને પરવલય આકારનો શેપ કહેવાય. તો આવી જે ગતિ હોય એ ગતિને આપણે પ્રક્ષેપ ગતિ કહેતા હોઈએ છીએ. તો એ ફૂટબોલની મેચ જોતા હોય તો પણ એની અંદર એવું છે કે જ્યારે પણ કોઈ ફૂટબોલની કિક મારે ત્યારે એ જે ફૂટબોલની ગતિ હોય એ પણ કંઈક આવી તમને જોવા મળે, બરાબર. અથવા એક તમે કામ કરો કે સિમ્પલ એક પથ્થર તમારે લેવાનો, બરાબર. જસ્ટ એક્ઝામ્પલ તમને આપું છું કે એક પથ્થર લઈ અને તમે એને થ્રો કરો, એક્ઝેક્ટ વર્ટિકલ નહીં, એક્ઝેક્ટ તમે સિલોડમ થ્રો નહીં કરવાનું, તમારે હોરિઝોન્ટલ સાથે એક એંગલ રાખવાનો. જો અહીંયા શું કર્યું છે કે અહીંયા તમારે સમક્ષિતિ સાથે ખૂણો અહીંયા તમે રાખ્યો છે અને એ પથ્થરને તમે આમ ત્રાસો થ્રો કરો તો પણ શું થશે, પથ્થર પહેલાં મહત્તમ ઊંચાઈ જશે, પછી આમ નીચે આવશે. તો બધી જ ઉદાહરણ આપણે અહીંયા આપ્યા, બધા ઉદાહરણ આપ્યા એ કોના છે? પ્રક્ષેપ ગતિના ઉદાહરણ છે. તો વિદ્યાર્થીઓ પ્રક્ષેપ ગતિની અંદર કોઈપણ પદાર્થના વેગના બે ઘટકો મળે, એક એક્સ ઘટક મળે અને એક વાય ઘટક મળે, બરાબર. તો જો અહીંયા પાછો અહીંયા સમજીએ, ધારો કે મારી પાસે એક અહીંયા પથ્થર છે, એક પદાર્થ છે અને એને હું સમસ્થિતિ સાથે θ0, અહીંયા શું લખ્યું છે? θ0 શરૂઆતનો ખૂણો છે. તો સમસ્થિતિ સાથે θ0ના ખૂણે હું એને થ્રો કરું છું. તો મારો વેગની દિશા જો શરૂઆતમાં જોઈએ તો જો અહીંયા આમ થ્રો કરીશ તો આ જે દિશા બતાવે વેગની દિશા બતાવે v0. હવે પથ્થર શું થશે? આમ પહેલાં શરૂઆતમાં જશે, આમ વધશે આ એની મહત્તમ ઊંચાઈ આવશે અને મહત્તમ ઊંચાઈ એક્ઝેક્ટલી નીચે ના આવે, એની ગતિ આવી હશે, એ આ પ્રમાણે આવશે. તો આવી ગતિને આપણે કઈ ગતિ કહીશું? પ્રક્ષેપ ગતિ. હવે જો આ આપણે શરૂઆતનો વેગ કેટલો ખૂણો બનાવે છે એક્સ અક્ષ સાથે? θ0. તો જે આ ઘટક આવે એને શું કહેવાય? v0 cos θ0 અને આ જે ઘટક આવશે એને શું કહેવાય? v0 sin θ0. જો ખબર ના પડે તો અહીંયા જો, ધારો કે મારી પાસે કોઈ એ સદિશ હોય, હે ને, કયો સદિશ છે? એ સદિશ, અને સમસ્થિતિ સાથે કેટલો ખૂણો બનાવે? θ. તો આ ઘટક બોલો, ચલો, એ cos θ અને આ ઘટક બોલો એ sin θ. બસ એવી જ રીતે અહીંયા જે સદિશ છે એ શું છે? v0 છે, વેગ છે. તો વેગના બે ઘટકો આવે, એક સમસ્થિતિ દિશામાં v0 cos θ0, આને શું કહેવાય? આને લખાય v0x. v0 એટલા માટે શરૂઆતનો વેગ છે એક્સ દિશામાં, બરાબર. અને આને લખાય v0y, શરૂઆતનો વેગ કઈ દિશામાં? વાય દિશામાં. તો અહીંયા લખાય v0x, અહીંયા v0y, બરાબર વિદ્યાર્થી મિત્રો. અચ્છા, હવે આની અંદર આપણે અમુક ટર્મ્સ સમજવાના છે, અમુક પદ આપણે સમજવાના છે. પહેલી વસ્તુ આપણે વાત કરીએ કે મહત્તમ ઊંચાઈ કોને કહેવાય? મહત્તમ ઊંચાઈ કોને કહેવાય? તો તમે જોઈ શકો છો કે જ્યારે પણ પદાર્થને તમે અહીંયા પ્રક્ષેપ કરશો, પ્રક્ષેપ મતલબ એને થ્રો કરશો, તો જ્યારે પણ કોઈ પદાર્થને ફેંકવામાં આવે છે ત્યારે એ પહેલાં તો શરૂઆતમાં ઉપર જશે, પણ અમુક ઊંચાઈ પછી એ ઉપર નહીં જાય. આ જે મહત્તમ ઊંચાઈ અહીંયા પહોંચ્યો, બસ એને આપણે એચ કહેતા હોઈએ છીએ, મહત્તમ ઊંચાઈ એચ. તો મતલબ આ જે જુઓ અહીંથી આમ ગતિ કરે છે, તો અહીંયા આ પોઈન્ટ છે મહત્તમ ઊંચાઈ છે હોરિઝોન્ટલથી, સમક્ષિતિજથી, અને તમે ગ્રાઉન્ડ સમજી શકો છો. તો આપણી મહત્તમ ઊંચાઈ એચ કહેવાય. એના પછી વાત કરો સમયની. તો મહત્તમ સમય કોને કહેવાય? તો કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય શું કહેવાય? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમયને મહત્તમ સમય TM કહેવામાં આવે છે. તો જો એ અહીંથી આ ઉપર જશે, એ આ એની મહત્તમ હાઇટ આવી, તો અહીંયા પહોંચવા માટે કંઈક સમય એને લીધો હશે, ખબર હશે, એને આપણે શું કહીશું? મહત્તમ સમય TM, મેક્સિમમ ટાઈમ. ઇંગ્લિશમાં શું કહેવાય? મેક્સિમમ ટાઈમ. તો મહત્તમ સમય. એના પછી નેક્સ્ટ વાત કરીએ કે ફ્લાઇટ ટાઈમ. ફ્લાઇટ ટાઈમ ઇંગ્લિશમાં ગુજરાતીમાં કે ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમય, બરાબર. હવે ઉડ્ડયન સમય શું છે? તો જો પદાર્થ અહીંથી સ્ટાર્ટ કરે છે ઉડવાનું મતલબ કે અહીંયા પ્રક્ષેપ ગતિ કરવાનું, બરાબર. તો પદાર્થ અહીંથી આમ સ્ટાર્ટ કરશે પ્રક્ષેપ ગતિ કરવાનું, એ અહીંયા પાછો આવે છે, તો આટલે સુધી હવામાં છે, ઉડ્ડયન કરે છે. તો અહીંથી સ્ટાર્ટ કરીને જ્યારે એ ગ્રાઉન્ડ ઉપર પાછો ફરે એ વખતે એણે જે સમય લીધો હોય એને વિદ્યાર્થી મિત્રો કહેવાય ઉડ્ડયન સમય. જસ્ટ ફોર એક્ઝામ્પલ, તમે ફરવા જતા હોય અને અમદાવાદથી તમે દિલ્હી અથવા તો બોમ્બે ફરવા જઈ રહ્યા છો, તો તમે ફ્લાઇટ પકડો, બરાબર છે. તો ફ્લાઇટની અંદર તમે જ્યારે બેસશો, બરાબર, અને અમદાવાદથી સ્ટાર્ટ કરો અને જ્યારે દિલ્હી અથવા તો બોમ્બે
તમે ઉતરશો ત્યાં સુધી તમે શું કહેશો કે ફ્લાઇટમાં હતા આવે, બરાબર. અને એ સમયે જે ફ્લાઇટનો તમે શું કહેશો ફ્લાઇટ ટાઈમ. ફોર એક્ઝામ્પલ તમને 1 કલાક લાગે છે અમદાવાદથી દિલ્હી જવા માટે 1 કલાક, ફોર એક્ઝામ્પલ 1 કે સવા કલાક જે પણ લાગતો હોય, તો 1 કલાક તમારો શું થઈ ગયો ઉડ્ડયન સમય થઈ ગયો, ફ્લાઇટ ટાઈમ થઈ ગયો. તો અહીંયા પણ જો અહીંયા પણ પદાર્થ શું કરે છે અહીંથી આમ ગતિ કરે છે પરવાલા આકારમાં, અને એ અહીંથી પાછો અહીંયા આવે છે. તો અહીંયા જો જમીનથી એ સ્ટાર્ટ કરે છે, ઉડ્ડયન કરે છે, હવામાં જાય છે અને પાછો અહીંયા મતલબ કે જે તે જગ્યાએ પહોંચે છે. તો બસ આ જે સમય છે આને શું કહેવાય ઉડ્ડયન સમય, બરાબર. અચ્છા, હવે નેક્સ્ટ વાત કરો અવધિ. નેક્સ્ટ તમારો ટર્મ છે અવધિ. કોને કહેવાય અવધિ? તો અવધિ મતલબ કે કોઈ પણ પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલું મહત્તમ અંતર. શું હોય અવધિ? કોઈ પણ પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલું મહત્તમ અંતર, એને આપણે અવધિ કહેતા હોઈએ છીએ. તો જો અહીંથી એ ચાલુ કરશે, આ તમારી એક્સ અક્ષ મતલબ કે આ સમક્ષિતિજ દિશા. તો અહીંથી એ સ્ટાર્ટ કરશે અને અહીંયા પાછું હોય આમ. તો આ જે અંતર આવ્યું અહીંયા જો મેં લખ્યું છે અહીંયા આ અંતર, તો આ અંતરને કહેવાય આર. આર મતલબ રેન્જ, ઇંગ્લિશમાં શું કહેવાય રેન્જ કહેવાય. તો એટલા માટે લખ્યું છે અહીંયા મેં અવધિ લખ્યું છે. તો અહીંયા જો એક્સ દિશામાં એને આટલું અંતર કાપ્યું, આને આપણે અવધિ કહીશું વિદ્યાર્થી મિત્રો. આવડશે? હવે એના સૂત્રો આપણે યાદ રાખવાના છે, એનું ડેરિવેશન છે, એની સાબિતી છે, પણ આપણે સાબિતી નહીં જઈએ, લાસ્ટમાં તો આપણે ઇક્વેશન યાદ રાખવાના થશે. તો આપણે અહીંયા ડાયરેક્ટ આપણે ઇક્વેશન યાદ રાખીશું, જે પણ તમારા અગત્યના સૂત્રો છે એ. જો પહેલાં વાત કરીએ આપણે એચની વાત કરીએ. ચલો, એચ શું છે? તો કે મહત્તમ ઊંચાઈ. જ્યારે મહત્તમ ઊંચાઈ શોધવી હોય પ્રક્ષેપ ગતિની અંદર વિદ્યાર્થી મિત્રો, તો એના માટે ઇક્વેશન યાદ રાખવાનું v0² sin²θ0/2g. કેટલું છે? v0² sin²θ0/2g. આ v0² મતલબ v0 શું છે? શરૂઆતનો વેગ. θ0 શું છે? કે જ્યારે પણ તમે પદાર્થને ફેંકશો ત્યારે એ સમક્ષિતિજ સાથે જે શરૂઆતમાં ખૂણો બનાવે છે એ θ0, અને g તો શું છે? ગુરુત્વ પ્રવેગ. તો મહત્તમ ઊંચાઈ શોધવી હોય પ્રક્ષેપ ગતિની અંદર, તો આ તમારું ઇક્વેશન. હવે વાત કરો આજે મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગેલ સમય કેટલો, જેને આપણે લખીશું tm, મેક્સિમમ ટાઈમ. તો એનું ઇક્વેશન આવશે v0 sin²θ0/g. શું ઇક્વેશન આવે? v0 sin²θ0/g. બરાબર. અહીંયા સ્ક્વેર આવે, અહીંયા સ્ક્વેર ના આવે, બસ બરાબર. તો જો v0 sin²θ0/g આ આવશે પદાર્થને અહીંથી અહીંયા સુધી પહોંચવા લાગતો સમય. હવે નેક્સ્ટ વાત કરીએ tf, ફ્લાઇટ ટાઈમ. ગુજરાતીમાં શું કહેવાય? ઉડ્ડયન સમય. તો ઉડ્ડયન સમય હંમેશા વિદ્યાર્થી રાખજો કે જ્યારે પણ કોઈ પદાર્થને અહીંથી અહીંયા જવામાં જે ટાઈમ લાગે એટલો જ ટાઈમ અહીંથી પાછા આવવામાં લાગે. તો જે ઉડ્ડયન સમય હોય ને એ ટીએમનો ડબલ હોય. એટલે તમે ટીએફને શું લખી શકો? 2tm. ટીએફને કેટલું લખી શકાય? 2 ટાઈમ્સ ટીએમ તમે લખી શકો, ડબલ હોય. અહીંથી ઉપર જાય, અહીંથી પાછો આવે. ધારો કે અહીંયા 5 સેકન્ડમાં પહોંચી ગયો, તો બસ 5 સેકન્ડમાં જ પાછો આવે. બરાબર. સો દેટ ઇઝ 2v0 sin²θ0/g. બરાબર. ટીએમ તો આપણને ખબર હતી. શું કર્યું? ફક્ત 2 વડે મલ્ટીપ્લાય કર્યું, બસ. એટલે આપણે શું કરવાનું? ટીએમનું ઇક્વેશન યાદ રાખી લેવાનું. 2 વડે મલ્ટીપ્લાય કરશો એટલે તમને ટીએફ મળી જાય. હવે વાત કરો અવધિની વાત કરો. ચલો, અવધિ. તો અવધિ કેવી રીતે શોધી શકાય? તો અવધિ શું છે? તો કે સમક્ષિતિજ દિશામાં કાપેલું મહત્તમ અંતર. તો એના માટે ઇક્વેશન આવશે v0² બ્રેકેટની અંદર જો 2 sin²θ0 cos²θ0 ડિવાઈડ વિથ g. શું આવશે? v0². અહીંયા શું? 2 sin²θ0 cos²θ0/g. આ ઇક્વેશન અવધિનું છે. હવે મેથ્સની અંદર વિદ્યાર્થી મિત્રો આ જે 2 sin² cos² હોય એને મેથ્સમાં sin2θ લખાય. બરાબર. મેથ્સવાળા જે પણ છોકરાઓ છે, જે પણ વિદ્યાર્થીઓ છે, એ તમારે ભણવામાં આવશે. બાયોલોજીવાળા આ સ્ટેટમેન્ટ યાદ રાખશે કે ભાઈ 2 sin² cos² ને sin2θ લખી શકાય છે. તો બસ અહીંયા આપણે રિપ્લેસ કરશું. શું લખશું આની જગ્યાએ? sin2. અહીંયા θ0 છે, અહીંયા θ0 લખી દો. તો બંને ઇક્વેશન સેમ જ છે. બરાબર. તમે 2 sin²θ0 cos²θ0 લખો તો પણ ચાલે, અને sin2θ0 લખો તો પણ ચાલે. તો આ તમને આવશે વિદ્યાર્થી મિત્રો
अवधि। हवे बात करिए महत्तम अवधि। कोनी बात करिए? महत्तम अवधि। तो चलो महत्तम अवधि તમે કેવી રીતે મેળવી શકો છો? તો અવધિનું સૂત્ર તમે જુઓ, આ છે અવધિનું સૂત્ર, બરાબર. હવે જો અહીંયા આ વેલ્યુ વાત કરીએ sin θ 0, તો મહત્તમ અવધિ માટે જો આ વેલ્યુ કેટલી રાખવાની? આપણે 1 થવી જોઈએ. તમને ખબર છે, મેથ્સ તમને આવડતું હશે કે ભાઈ સાઇનનો વિસ્તાર ક્યાંથી ક્યાં હોય? -1 થી +1 હોય. એનો મતલબ કે જો સાઇનનું મહત્તમ મૂલ્ય જોઈતું હોય તો sin θ કેટલા રાખવા પડે? +1. એનાથી વેલ્યુ વધે નહીં. એનો મતલબ કે જો આનું આપણે મહત્તમ મૂલ્ય શોધવું હોય તો sin 2θ 1 થવા જોઈએ. હવે sin 2θ કેવી રીતે 1 થાય? તો આપણે કામ કરો કે જે પણ એંગલ છે ત્યાં 45 મૂકીએ આપણે. તો જો 45 અને આ 2 90 થઈ જાય. sin 90 1 તો થઈ ગયું 1. તો આ જે છે એની મહત્તમ વેલ્યુ છે. તો જ્યારે પણ આ 1 થઈ જશે એ વખત અવધિ કેટલી આવશે? મહત્તમ આવશે. કેટલી? v0² g. એટલે જ્યારે પણ તમને મહત્તમ અવધિ પૂછે તો આની વેલ્યુ 1 કરી દેવાની. અને આની વેલ્યુ 1 કરવાની ટેકનિક શું છે? એંગલ 45 મૂકી દેવાના. 45 × 2 90 sin 90 1. તો આ આપણને મહત્તમ અવધિ મળશે. ક્લિયર? અચ્છા, તો આપણે વિદ્યાર્થી મિત્રો પ્રક્ષેપ ગતિ માટે આટલા સૂત્રો યાદ રાખવાના છે. કોઈ પણ ન્યુમેરિકલ આવશે તો આ સૂત્ર વડે સોલ્વ થઈ શકશે. એક બીજી વસ્તુ આપણે યાદ રાખીશું કે જ્યારે પણ કોઈ પદાર્થને અહીંથી પ્રક્ષેપ તમે કરશો એ વખતે કન્ટિન્યુઅસલી જ્યારે એ ગતિ કરતો હશે આ પ્રમાણે, તો એના ઉપર એક કયું પ્રવેગ લાગતું હશે? તો ગુરુત્વ પ્રવેગ. હંમેશા ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં લાગશે? આ પ્રમાણે, વર્ટિકલ, ડાઉનવર્ડ ડાયરેક્શન. તો હંમેશા જીની વેલ્યુ આપણે શું લઈશું? અહીંયા -g લઈશું. બરાબર. કેમ માઇનસ? કારણ કે અહીંયા નેગેટિવ સાઈડ આવે ને એટલા માટે. તો પ્રક્ષેપ ગતિની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું કે પ્રવેગ હોય જ છે. પ્રક્ષેપ ગતિમાં પ્રવેગ હોય, પણ કયો પ્રવેગ હોય? તો કે પ્રવેગનો ફક્ત ને ફક્ત y ઘટક હોય. તો ay -g મળે. અને જો દિશા સાથે લખવું હોય તો j કેપ લખાય. જે મતલબ કે નેગેટિવ y. જો માઇનસ છે નેગેટિવ y. તો ax કેટલા? 0. પ્રક્ષેપ ગતિમાં ક્યારે સમસીધી દિશામાં પ્રવેગ નથી હોતો. બરાબર. જે પણ પ્રવેગ હોય ક્યાં હોય? y દિશામાં જ હોય. ક્લિયર? તો બસ આ જે તમારો કન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રક્ષેપ ગતિનો તમારો કન્સેપ્ટ છે. આવડે? ઓકે. હવે એના પછી એક નેક્સ્ટ પોઈન્ટ જો, જે તમારા ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ છે, અને એ તમારો છે યુનિફોર્મ સર્ક્યુલર મોશન, જેને આપણે ગુજરાતીમાં લખશું નિયમિત વર્તુળમય ગતિ. શું કહેવાય એને? નિયમિત વર્તુળમય ગતિ. હવે આનું પણ એક ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. કન્સેપ્ટ સમજી લો. નિયમિત વર્તુળમય ગતિ શું છે? તો જ્યારે પણ કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય અને જો એની ઝડપ અચળ હોય, વેગ નથી, ઝડપની વાત કરી રહ્યો છું, કારણ વેગ તો બદલાવાનો છે. વર્તુળમય ગતિમાં વેગ તો બદલાવાનો છે. કેમ? જો જરા અહીંયા ધારો કે કોઈ પદાર્થ અહીંયા આ પ્રમાણે વર્તુળમય ગતિ કરે છે. વેગની દિશા કેવી રીતે શોધી શકાય? તો કે સ્પર્શક આપણે દોરી દેવાનું. તો જો અહીંયા તમે સ્પર્શક ડ્રો કરશો તો જો સ્પર્શક આ બાજુ, મતલબ કે પદાર્થ જ્યારે અહીંયા હોય તો વેગ આ બાજુ આવે. જ્યારે પદાર્થ અહીંયા આપણે સમઘડી દિશા લીધી છે, આ તમારી દિશા કઈ છે? સમઘડી. બરાબર. જો પદાર્થ અહીંયા હોય તો અહીંયા સ્પર્શક દોરો, મતલબ આ વેગની દિશા આવે. અહીંયા જો પદાર્થ હોય તો આ સ્પર્શક આ બાજુ આવે તો અહીંયા વેગની દિશા આવે. અને જો પદાર્થ અહીંથી જતો હોય તો સ્પર્શક આ બાજુ આવે તો વેગની દિશા તમને અહીંયા મળે. તો જો વેગની દિશા કન્ટિન્યુઅસલી બદલાય છે, એનો મતલબ કે નિયમિત વર્તુળમય ગતિની અંદર પદાર્થનો વેગ અચળ નથી હોતો. કેમ? દિશા બદલાય. ઝડપની વાત કરીએ તો ઝડપ અચળ હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પદાર્થને વર્તુળાકાર માર્ગે ફેરવી રહ્યા છો 28 મીટર પર સેકન્ડ. આટલી ઝડપથી એને વર્તુળાકાર માર્ગે તમે ફેરવી રહ્યા છો. જો તમે 28 મીટર પર સેકન્ડ કન્ટિન્યુઅસ રાખો અને ચેન્જ ના કરો, બરાબર છે, તો પછી આવી ગતિ કેવી ગતિ થશે? નિયમિત વર્તુળમય ગતિ. કેમ? કારણ કે તમે 28 મીટર પર સેકન્ડને ચેન્જ નથી કરતા. તો આવી જે ગતિ છે વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર વર્તુળમય ગતિ તો હોય જ,
વર્તુળમય ગતિ તો કમ્પલસરી, પરંતુ એની સાથે સાથે જો પદાર્થની ઝડપ કોન્સ્ટન્ટ હોય, અચળ હોય, તો પદાર્થની આવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવે છે. એ બીજો ક્વેશ્ચન, નિયમિત વર્તુળમય ગતિમાં વેગ બદલાય? હા. આન્સર શું આવશે? બદલાય. શું ન બદલાય? પદાર્થની ઝડપ. ક્લિયર? ઓકે. હવે વાત કરો ચલો કે જ્યારે પણ કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય ત્યારે એની ઉપર કન્ટિન્યુઅસલી કેન્દ્ર તરફ એક પ્રવેગ લાગતું હોય, એક કેન્દ્ર તરફ બળ પણ લાગતું હોય. આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં શીખીશું કે જ્યારે પણ પદાર્થ આ પ્રમાણે ગતિ કરતો હોય ને ત્યારે કેન્દ્ર તરફ એને ઉપર એક બળ લાગે, કેન્દ્ર તરફ, અને એ બળને કહેવાય કેન્દ્રગામી બળ. કયું બળ કહેવાય? કેન્દ્રગામી બળ, જેનું મૂલ્ય કંઈક આવે mv²/r. એમ શું છે? પદાર્થનું દળ, વી પદાર્થનો વેગ, આર મતલબ કે જે તમારી ત્રિજ્યા છે, વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા, એને આપણે આર લખીએ. તમે સ્મોલ આર પણ લખી શકો છો, તો તમે એને mv²/r પણ લખી શકો છો. સ્મોલ આર, કેપિટલ આર ત્રિજ્યા બતાવે છે. તો આ કેન્દ્રગામી બળને કારણે આ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય છે. હવે વાત કરો પ્રવેગની. ચલો, પ્રવેગ એટલે શું આવે? F બરાબર ma, બરાબર. તો એ શું આવે? F/m. એફની કિંમત મૂકો. ચલો, એફની કિંમત આ રહી, તો કે mv²/r, અને એમના એમ કેન્સલ થઈ જાય, તો આન્સર શું આવશે? v²/r. તો આટલો પ્રવેગ મળે. આ જે પ્રવેગ મળે વિદ્યાર્થી મિત્રોને કહેવાય કેન્દ્રગામી પ્રવેગ. શું કહેવાય? કેન્દ્રગામી પ્રવેગ. તો એક આવે કેન્દ્રગામી બળ, જે કેન્દ્ર તરફ લાગે, જે પદાર્થને વર્તુળમય ગતિ કરાવે, અને આ કેન્દ્રગામી બળને કારણે પદાર્થ ઉપર એક પ્રવેગ લાગતો હોય, જેને આપણે કહીશું કેન્દ્રગામી પ્રવેગ. કેટલું હોય? v²/r. તો એને મેં લખ્યું છે અહીંયા AR. ઇંગ્લિશમાં એને કહેવાય રેડિયલ એક્સલરેશન. ઇંગ્લિશમાં શું કહેવાય? રેડિયલ. અને ગુજરાતીમાં કહેવાય કેન્દ્રગામી પ્રવેગ, અથવા તો એનું બીજું નામ છે ત્રિજ્યાવર્તી પ્રવેગ. બે નામ છે. એક કેન્દ્રગામી પ્રવેગ પણ કહી શકાય, અને બીજું એને ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ કહી શકાય. બરાબર. કેમ ત્રિજ્યાવર્તી? કારણ કે ત્રિજ્યા તરફ છે એટલા માટે. હવે એનું મૂલ્ય જો અહીંયા મેં લખ્યું, જો અહીંયા આવ્યું ને v²/r, બસ એ જ અહીંયા લખ્યું છે. તો કેન્દ્રગામી પ્રવેગ અથવા તો ત્રિજ્યાવર્તી પ્રવેગનું મૂલ્ય કેટલું હોય? v²/r જેટલું હોય છે. હવે એક ઇક્વેશન છે, આપણે 7મું ચેપ્ટર આવશે રોટેશનલ મોશન, ચાક ગતિ, એની અંદર આપણે ડિટેલમાં જોઈશું. હાલ તમે યાદ રાખજો, v બરાબર r ઓમેગા. v બરાબર r ઓમેગા. વીને કયો વેગ કહેવાય? રેખીય વેગ. r શું છે? ત્રિજ્યા. ઓમેગા શું છે? કોણીય વેગ. કોણીય વેગ કેવી રીતે શોધાય? તો કે ઓમેગા = 2πf. બરાબર. કદાચ મેં તમને સેકન્ડ ચેપ્ટરની અંદર કદાચ તમને સમજાવ્યું હશે. એકવાર તમે વિડીયો રિફર કરજો. બરાબર. તો અહીંયા જો, તો આ વીને આપણે રેખીય વેગ કહીશું, ઓમેગાને કોણીય વેગ કહીશું. તો આ વીની કિંમત જો તમે અહીંયા મૂકી દેશો તો AR કેટલા આવશે? તો જો વીની જગ્યાએ અહીંયા સ્ક્વેર છે ને, તો અહીંયા આવે r² ω². નીચે અહીંયા r છે, એક r કેન્સલ થાય, તો કેટલા આવે? r ω². તો તમે કોઈ પણ ઇક્વેશન લખો, આ લખો તો પણ ચાલે. આ વીના સ્વરૂપમાં છે અને આ ઓમેગાના સ્વરૂપમાં છે. બંને ઇક્વેશન કોના ઇક્વેશન છે? ત્રિજ્યાવર્તી પ્રવેગ. કોના છે? ત્રિજ્યાવર્તી પ્રવેગ અથવા તો કેન્દ્રગામી પ્રવેગ. કઈ તરફ હોય આ પ્રવેગ? કેન્દ્ર તરફ. આવડશે? તો આ જે ટોપિક હતો વિદ્યાર્થી મિત્રો એ તમારો તો નિયમિત વર્તુળમય ગતિ. હવે થોડા ન્યુમેરિકલ બાકી છે એક્ઝામ આ ચેપ્ટરના, એ થોડા સોલ્વ કરીએ. તો આજે આપણે આ ચેપ્ટરના કમ્પ્લીટ કરીશું. જે એક્સરસાઇઝ બાકી રહેશે વિદ્યાર્થી મિત્રો એ તમને હું હોમવર્કમાં આપીશ, તમારે જાતે સોલ્વ કરવાની. કોઈ પણ ન્યુમેરિકલ ના આવડે તો આપણે સોલ્વ કરીશું, કોઈ ટેન્શન નથી. પણ જે એક્ઝામ્પલ છે એ તમને હું અહીંયા કરાવવાનો છું. બરાબર. તો જો નેક્સ્ટ જે બાકીના ન્યુમેરિકલ છે, હોમવર્ક જે તમારા ઉદાહરણ છે, જે આપણે અહીંયા સોલ્વ કરીએ. તો જો ઉદાહરણ નંબર 4.7 જોઈએ આપણે. તો રકમ વાંચો. શું કહે છે? તો ગેલિલિયોએ તેનું એક પુસ્તક હતું ટુ ન્યૂ સાયન્સ. એમાં એવું લખ્યું છે કે 45ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા ખૂણા. હવે 45 સાથે સમાન તફાવત, ધારો કે એક એંગલ θ1 લઈએ, એ 45 - θ લખીએ, અને બીજો એંગલ લખીએ 45 + θ. બરાબર થઈ ગયું કે 45 સાથે બે
જુદા જુદા એંગલ બનાવે છે અને પછી એને પ્રક્ષેપ કરવામાં આવે છે. અવધિ બંનેની સમાન હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. લખ્યું છે ને, અવધિ સમાન છે એવું સાબિત કરવું. તો જો દર મારી પાસે એક પદાર્થ છે જેનો પ્રક્ષેપ કોણ કેટલો 45 માઇનસ થીટા, બીજા માટે પ્રક્ષેપ કોણ કેટલો 45 પ્લસ થીટા. આપણે એવું સાબિત કરવું છે કે બંનેની અવધિ સમાન આવે. અવધિનું સૂત્ર બોલો ચલો, શું આવે? v0² sin 2 થીટા 0 ભાગ્યા g. એકવાર થીટા 0 મતલબ કે આ મૂકવાના 45 માઇનસ થીટા, તો અહીંયા 45 માઇનસ થીટા લખ્યું છે. જો મલ્ટીપ્લાય કરો, બેને અંદર મલ્ટીપ્લાય કરો, કેટલા આવે? 90 માઇનસ 2 થીટા. હવે તમારે જે મેથેમેટિકલ ટૂલ્સ મેં તમને શીખવાડ્યા હતા એની અંદર મેં તમને શીખવાડ્યું છે કે સાઇન 90 માઇનસ 2 થીટા શું આવે? તો 90 માઇનસ 2 થીટા એટલે કયું ચરણ આવી જશે? પહેલું ચરણ. પહેલાંની અંદર બધા ધન છે તો સાઇન તો ધન આવવાનો જ છે, પણ પાઈ 2 એટલું ચરણ ચેન્જ થાય એટલે અહીંયા શું આવે? cos 2 થીટા. બરાબર. હવે વાત કરો R2ની અંદર. R2ની અંદર શું આવે? 45 પ્લસ થીટા. મલ્ટીપ્લાય કરો તો આ મળશે. પાછું જુઓ 90 પ્લસ 2 થીટા, બીજું ચરણ આવશે. બીજાની અંદર સાઇન પોતે ધન છે અને પાઈ 2 એટલે ફંક્શન ચેન્જ થાય તો સાઇનનો કોસ આવે. તો જો કેટલો આવે? v0² cos 2 થીટા બાય g. બંનેને કમ્પેર કરો, બંને સમાન મળે છે. તો અહીંયા જે ગેલોલીએ કહ્યું છે એ આપણે અહીંયા સાબિત કર્યું. ક્લિયર? ઓકે. હવે નેક્સ્ટ જો ઉદાહરણ નંબર 8. ઉદાહરણ 8ની અંદર શું કહે છે? તો કે એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઉપર આવેલી પર્વતની ધાર ઉપર ઊભો છે. તો ચલો આપણે આને રેફરન્સમાં લઈએ અને હાઇટ તમને કેટલી આપે? 490 મીટર. અહીંયા કોઈ માણસ અહીંયા ઊભો છે. હવે તે પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. એની પાસે પથ્થર છે, ઉપર લેતો ગયો હશે, તો ત્યાંથી એને સમક્ષિતિજ દિશામાં ફેંકે છે. તો જો આ પથ્થરની ગતિ. હવે એવું તો પોસિબલ જ નથી કે ભાઈ આમ સમક્ષિતિજમાં ગતિ કરાવે તો આમ જ ચાલે કરે, હે ને? આગળ જતાં નીચે તો આવવાનો જ છે ડ્યુ ટુ ગ્રેવિટી. તો પથ્થર જે છે એ થોડો આગળ ટ્રાવેલ કરીને પછી આમ આવશે. તો શું પૂછ્યું છે કે જ્યારે જમીન સાથે અથડાય પથ્થર ત્યારે એનો વેગ શોધો. ક્લિયર? હવે જ્યારે પણ અથડાય જુઓ એનો મૂળ માર્ગ છે એટલે આમ અથડાશે, આમ અથડાશે, પરવલયાકાર. આને એક પ્રકારની પ્રક્ષેપ ગતિ જ કહેવાય. તો પ્રક્ષેપ ગતિ એની આ પ્રમાણે થશે, અહીંયા સ્ટ્રાઇક થશે અને આ એનો વેગ છે. તો વેગના બે ઘટકો પાડી દો. જો આ સમક્ષિતિજ vx આવે અને અહીંયા શિરોલંબ શું આવે? vy. તો બે ઘટકો vx અને vy આપણને મળશે. હવે ચલો વાત કરો તો સમક્ષિતિજ દિશામાં કેટલા વેગથી ફેંક્યો એને? 15 મીટર પર સેકન્ડ. શરૂઆતની અંદર y દિશામાં કોઈ વેગ છે જ નહીં. કેમ? કારણ કે તમે એને કેવી રીતે ફેંકી રહ્યા છો? સમક્ષિતિજ દિશામાં ફેંકી રહ્યા છો. બરાબર. તો v0y કેટલા? 0. કેમ 0? કારણ કે શરૂઆતનો વેગ ક્યાં છે? સમક્ષિતિજ દિશામાં. બરાબર. ઓકે. હવે એક કામ કરીએ, આપણે આ વેગને શોધવા માટે પહેલાં સમય શોધી કાઢીએ. કેટલા સમયમાં આ પથ્થર નીચે આવશે એ આપણે શોધી કાઢીએ. ચલો, પથ્થરને કેટલું અંતર કાપવાનું છે? 490 મીટર. તો એને કાપવાનું અંતર 490 મીટર છે. તો આપણે ઇક્વેશન આપણી પાસે છે કયું? y ઇક્વલ્સ ટુ અથવા તો x ઇક્વલ્સ ટુ v0t પ્લસ 1/2 at². અહીંયા એક્સની જગ્યાએ મેં y લખ્યું છે તો શું આવે? y ઇક્વલ્સ ટુ v0yt પ્લસ 1/2 ayt². y એટલા માટે કારણ કે અહીંયા y દિશામાં છે. તો ચલો અહીંયા ax કેટલા? 0. હંમેશા યાદ રાખશો પ્રક્ષેપ ગતિની અંદર x દિશામાં કોઈ વેગ નથી હોતો, કારણ કે તમે એને થ્રો કર્યા પછી એના ઉપર કોઈ બળ આવતું જ નથી. બળ આવશે કઈ દિશામાં આવશે? y દિશામાં. જે કોના કારણે લાગશે? ગુરુત્વપ્રવેગના કારણે. તો ay હશે 9.8 ગુરુત્વપ્રવેગ હશે, પણ ax કેટલો? 0. બરાબર. તો ચલો અહીંયા y મતલબ કેટલું અંતર એને કાપવું છે? 490. તો y ની જગ્યાએ શું લખો? 490 1/2 m ના m. ay એટલે અહીંયા ગુરુત્વપ્રવેગ છે 9.8 t². સાદુરૂપ તમે આપો તો સમય કેટલો આવે? 10 સેકન્ડ. એનો મતલબ કે 10 સેકન્ડ પછી એ પથ્થર અહીંયા અથડાશે. બરાબર. ઓકે. હવે વાત કરો ચલો vy ની. તો y દિશામાં વેગ કેટલો હશે? તો વેગના 3 ઇક્વેશનમાંથી એક ઇક્વેશન કયું? તો ખબર છે તમને, vy ઇક્વલ્સ ટુ u પ્લસ at છે ને ઇક્વેશન, કે ભાઈ v શોધવું હોય તો v શું આવે? v0 પ્લસ at. બરાબર. આપણે આ ઇક્વેશન ઉપયોગ કરીએ. y દિશા છે એટલે vy લખ્યું છે. તો શું લખાય? vy ઇક્વલ્સ ટુ v0y પ્લસ gt. પ્રવેગ તો ગુરુત્વપ્રવેગ જ છે. vy શોધવું છે. v0y મતલબ શરૂઆતનો વેગ. જો y દિશામાં તો છે જ નહીં, શરૂઆતનો વેગ ક્યાં છે? x દિશામાં છે. તો v0y 0 પ્લસ g 9.8.
સમય કેટલો સમય લાગશે એને 10 સેકન્ડ પછી અથડાય છે તો 10 સેકન્ડની અંદર એની પાસે કંઈક વેગ આવ્યો હશે તો સમય કેટલો 10 સેકન્ડ બરાબર તો વીવાય કેટલા આવશે 98 મીટર પર સેકન્ડ અને ઋણ આવશે કેમ કારણ કે નીચેની દિશામાં છે બરાબર તો એ તમે માઇનસ અહીંયા લખી શકો છો એટલા માટે માઇનસ લખી શકાય કારણ કે નેગેટિવમાં આવે છે ક્લિયર તો ચલો વીવાય મળી ગયું વીએક્સ તો કોઈ ચેન્જ હતો જ નહીં શરૂઆતમાં જે વીએક્સ હતું એના એ જ છે તો વીએક્સ કેટલા 15 મીટર પર સેકન્ડ જ છે બસ હવે મારી પાસે વીએક્સ છે મારી પાસે વીવાય છે તો ટોટલ વેગ તમે લખો વીએક્સ આઈ પ્લસ વીવાય જે બરાબર તો માટે વી બરાબર વીએક્સ કેટલા તો કે એ છે 15 આઈ પ્લસ વીવાય કેટલા -98 જે હવે મૂલ્ય શોધી કાઢો તો વીએક્સ સ્ક્વેર પ્લસ વીવાય સ્ક્વેર 15નો વર્ગ પ્લસ -98નો સ્ક્વેર આન્સર કેટલો આવશે 99.14 મીટર પર સેકન્ડ આટલો વેગ હશે જ્યારે એ અથડાશે ત્યારે ક્લિયર આવડશે ઓકે હવે નેક્સ્ટ જો ઉદાહરણ નંબર 9 એકદમ સિમ્પલ છે ઉદાહરણ 9 ની અંદર શું કહે છે એક સમક્ષિતિ સાથે 30ના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડ મતલબ શરૂઆતનો વેગ તમને આપ્યો જો 28 મીટર પર સેકન્ડ કેટલો ખૂણો સમક્ષિતિ સાથે 30નો આપણે આ ત્રણ વસ્તુ શોધવાની છે એક હાઇટ ટીએફ મતલબ કે ફ્લાઇટ ટાઈમ ઉડ્ડયન સમય અને અવધિ બસ આ ત્રણ વસ્તુ શોધવાની છે તો એક કામ કરો ઇક્વેશન તમને યાદ છે ઇક્વેશનમાં ખાલી વેલ્યુ મૂકવાની બસ જો મહત્તમ ઊંચાઈનું ઇક્વેશન આ છે વેલ્યુ મૂકવામાં આવે તો આન્સર આવશે 10 મીટર ઉડ્ડયન સમયની વાત કરો તો ઇક્વેશન તૈયાર છે બધી વેલ્યુ મૂકો ચલો વારાફરતી તો આન્સર મળી જશે એ પ્રમાણે અવધિનું પણ સૂત્ર તૈયાર છે sin 2θ0 હે ને θ0 કેટલા 30 નું સાઈન થઈ જશે એટલે સાઈન 60 આવી જશે સાદું તમે આપશો તો આ તમને અવધિ મળી જશે આવડશે સારું ચલો હવે આજનો એક છેલ્લો એક્ઝામ્પલ જોઈએ આપણે ઉદાહરણ નંબર જો 4.10 એની અંદર શું કહે છે એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 જો ત્રિજ્યા તમને આપી 12 સેન્ટીમીટર એમાં એ ફસાઈ જાય છે હવે એ ખાંચામાં એ એક ધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં કેટલા સમયમાં 100 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ 7 પરિભ્રમણ કરે છે શું કહે છે તો કે એની કોણીય ઝડપ અને રેખીય ઝડપ શોધો જો એકદમ સિમ્પલ છે આના ઉપર તમે એની આવૃત્તિ શોધી શકો છો આવૃત્તિ શું છે તો કે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા તમે જુઓ જરા અહીંયા તો 100 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ થાય છે 7 લખ્યું છે 100 સેકન્ડમાં કેટલા 7 તો 1 સેકન્ડમાં કેટલા થાય તો એ આવશે 7/100 અને આવૃત્તિ છે એટલે એનો એકમ શું આવે હર્ટ્ઝ આવે તો તમને ખબર પડશે કે ભાઈ આ શું બતાવે છે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા એને આપણે આવૃત્તિ કહીશું 7/100 હર્ટ્ઝ બરાબર સારું હવે આપણે શોધવાનું શું છે તો કે કોણીય આવૃત્તિ એનો મતલબ કે અહીંયા કોણીય ઝડપ ઓમેગા શું કહેવાય કોણીય ઝડપ પણ કહેવાય કોણીય આવૃત્તિ પણ કહેવાય આપણે હાલ એને કોણીય ઝડપ કહીશું તો કોણીય ઝડપનું ઇક્વેશન શું આવે 2πf ચલો 2πm ના એફની કિંમત કેટલી આ રહી 7/100 તો આન્સર કેટલો આવશે 0.44 રેડિયન પર સેકન્ડ તો પહેલાં તમને ઓમેગા અહીંયા મળી જશે હવે વાત કરો ચલો રેખીય ઝડપની તો રેખીય ઝડપ કેટલી v બરાબર r ઓમેગા આરની કિંમત તમને આપી છે તો કે 12 સેન્ટીમીટર તો અહીંયા 12 લખી દો ઓમેગા તમે નીકાળી કાઢે કેટલા 0.44 તો v કેટલા આવશે 5.28 સેન્ટીમીટર પર સેકન્ડ તો આ તમને આપશે રેખીય વેગ તો જો બે વેગ મળી ગયા આ તમારો રેખીય વેગ r ઓમેગા વડે આપણે શોધી કાઢ્યો અને ઓમેગા કેવી રીતે શોધી કાઢ્યા 2πf તો કોણીય વેગ અને રેખીય વેગ બંને આપણને મળી જાય છે હવે વાત કરીએ ચલો પ્રવેગની વાત કરો ચલો પ્રવેગ કેવી રીતના શોધાય તો તમને ખબર છે કે એની પાસે કયો પ્રવેગ હશે વર્તુળાકારમાં કે ભ્રમણ કરે છે તો એની પાસે પ્રવેગ હશે કેન્દ્રગામી અને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર બોલો ચલો કેટલું આવે v²/r હમણાં જ આપણે જોયું તો અહીંયા કેન્દ્રગામી પ્રવેગ v²/r ચલો વીની જગ્યાએ શું મુકાય r ઓમેગા મુકાય ને અહીંયા સ્ક્વેર છે એટલે શું આવે r² ઓમેગા સ્ક્વેર નીચે એક r તો છે જ એક r કેન્સલ તો કેટલા આવે r ઓમેગા સ્ક્વેર આરની કિંમત જો મીટરમાં આપણે લખ્યું છે એટલા માટે મીટરમાં કેટલા આવે 0.12 મીટર આવે અને ઓમેગાની વેલ્યુ તમને આપેલી છે 0.44નો સ્ક્વેર તો અહીંયા આન્સર કેટલો આવશે જો જરા 0.023 મીટર પર સેકન્ડ સ્ક્વેર તમે એને સેન્ટીમીટરમાં પણ કન્વર્ટ કરી શકો છો તો સેન્ટીમીટરમાં કેટલો આવશે જુઓ જરા મીટરના સેન્ટીમીટર કેટલા આવશે 100 વડે ગુણવું પડે એનો મતલબ કે આવશે 2.3
સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તમે કોઈ પણ એક આન્સર લખી શકો છો. મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં પણ ચાલે, સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેરમાં ચાલે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ હતું તમારું ઉદાહરણ નંબર 4.10. તો આ સાથે અહીંયા આપણે ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. એક્સરસાઇઝ તમે ટ્રાય કરજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.